મોરબી જિલ્લાના 5 તાલુકાની અંદર મેઘરાજા બરાબરના બેટિંગ કરી રહ્યા છે અને ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી મોરબી જિલ્લાના 5 તાલુકાની અંદર અવિરતપણે સતત વરસાદ વરસી રહ્યો છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના 10 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ સવારના સમયમાં આજે વરસાદે વિરામ લીધો હતો। જો કે બપોરના 2 વાગ્યાથી મોરબી જિલ્લાના 5 તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરીએ તો મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા આ 5 તાલુકાની અંદર વરસાદ છે, જેના કારણે અત્યારે જે આપણે પાછળ જોઈ શકીએ છીએ કે મચ્છુ નદીની અંદર અત્યારે પાણી વહી રહ્યું છે, કારણ કે મચ્છુ 2 ડેમ જે છે તેમાં અત્યારે દરવાજા બદલવાની કામગીરી ચાલી રહી છે અને તે કામગીરી ચાલુ હોવાના કારણે હાલમાં ડેમ ભરી શકાય તેમ નથી, જેથી કરીને વાંકાનેર અને ચોટીલા પંથકમાં જે ભારે વરસાદ થાય ને તેના કારણે જે પાણી મચ્છુ 2 ડેમમાં આવે છે તે પાણીને સતત છોડવા માટે થઈને મચ્છુ 2 ડેમના દરવાજા ખુલ્લા રાખીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી બાજુ વાત કરીએ તો આજે સવારના જે સમય દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેના કારણે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેથી સનાળા રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં લોકોને વાહન લઈને અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો